પનિયારા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો 24 કરોડ નરવાણ મંત્ર અનુષ્ઠાનમાં આહુતિ આપવાનો લાભો લીધો। યાત્રાધામ પાવાગઢ ખાતે હાલ ચાલી રહેલા 24 કરોડ નરવાણ મંત્ર અનુષ્ઠાનમાં દેશ રાજ્યના વિવિધ જિલ્લા અને શહેરોમાંથી ભક્તો અને યાત્રિકો સતત આવી રહ્યા છે। આ ભવ્ય ધાર્મિક અનુષ્ઠાનમાં દરેક વયજૂથના લોકો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે। ત્યારે આજે જાંબુઘોડા તાલુકાના પનિયારા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ વહેલી સવારે પાવાગઢ સ્થિત મા મહાકાળી મંદિરે આવી પહોંચ્યા। પવિત્ર વાતાવરણ વચ્ચે વિદ્યાર્થીઓને પણ 24 કરોડ નરવાણ મંત્ર અનુષ્ઠાનમાં આહુતિ આપવાનો લહાવો મળ્યો છે, જે વિદ્યાર્થીઓ માટે એક યાદગાર અને આધ્યાત્મિક અનુભવ બન્યો। નાના ભૂલકા વિદ્યાર્થીઓએ ભક્તિભાવપૂર્વક આહુતિ આપતા મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાયો હતો। આ ધાર્મિક કાર્યક્રમમાં શાળાના તમામ શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા। શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને આપણા સંસ્કાર, ધાર્મિક પરંપરા અને આધ્યાત્મિક મૂલ્યો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું। આવા ધાર્મિક કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓની ભાગીદારીથી તેમની માનસિક અને આધ્યાત્મિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી હોવાનું શિક્ષકોએ જણાવ્યું। પાવાગઢ ખાતે ચાલી રહેલા 24 કરોડ નરવાણ મંત્ર અનુષ્ઠાન સમગ્ર રાજ્યમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે અને દરરોજ હજારો ભક્તો મા મહાકાળી માના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। રિપોર્ટર દીપક તિવારી, પાવાગઢ, પંચમહાલ।